હેલો ડિયર સ્ટુડન્ટ, આજે આપણે ગણિતમાં પહેલું ચેપ્ટર વાસ્તવિક સંખ્યા શરૂ કરવાના છે. વાસ્તવિક સંખ્યા વિશે અગાઉના ધોરણોમાં 7મા, 8મા, 9મામાં થોડું આપણે ભણી ગયા છે. હવે 10મામાં આપણે થોડું ડિટેલમાં હવે સમજીશું વાસ્તવિક સંખ્યાઓ શું છે, એને લગતા દાખલા જોઈશું. તો શરૂઆત કરીએ. યુનિક કોચિંગ ક્લાસ ધોરણ 10 ગણિત વાસ્તવિક સંખ્યા ભાગ 1 પહેલો વિડિયો. તો સૌથી પહેલા ચેપ્ટર છે આપનું વાસ્તવિક સંખ્યાઓ. તો વિદ્યાર્થીઓ, આપણે વાસ્તવિક સંખ્યામાં જે રીત છે, નવા પોઈન્ટ છે, દાખલા છે એ શીખીએ એ પહેલા તમને બેઝિક માહિતી હોવી જોઈએ વાસ્તવિક સંખ્યાઓ વિશે. કારણ કે એનો ખ્યાલ હશે વાસ્તવિક સંખ્યાનો તો જ આગળ દાખલામાં ખ્યાલ આવશે કે ખરેખર આપણે ભણીએ છીએ શું, આપણે કઈ રીત ગણીએ છીએ, કયા દાખલા ગણીએ છીએ. તો એના માટેનો જે બેઝિક છે વાસ્તવિક સંખ્યા એ આપણે ખબર હોવી જોઈએ. તો વાસ્તવિક સંખ્યા કોને કહેવાય? ઓકે, કોને વાસ્તવિક સંખ્યાઓ કહેવાય? તો એની વ્યાખ્યા પ્રમાણે જોઈએ તો સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓના સમૂહને વાસ્તવિક સંખ્યાઓ કહેવાય છે. કોને કહેવાય છે? સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓના સમૂહને વાસ્તવિક સંખ્યા કહેવાય છે, જેને સંકેતમાં r વડે દર્શાવાય છે. r ફોર રિયલ નંબર. વાસ્તવિક સંખ્યાને ઇંગ્લિશમાં શું કહેવાય છે? રિયલ નંબર્સ. રિયલ નંબર્સ, એના પરથી એનો સંકેત બન્યો છે r. તો વિદ્યાર્થીઓ, વાસ્તવિક સંખ્યા આપણે જોયું કોને કહેવાય? સમય અને અસમય સંખ્યાઓના સમૂહને. તો હવે આપણે સમય ને અસમય સંખ્યાઓને પણ પહેલા સમજવી પડશે, જે પણ અગાઉના ધોરણમાં આપણે ભણી ગયા છે. સૌથી પહેલા આપણે જોઈએ સમય સંખ્યાઓ કોને કહેવાય. તો સમય સંખ્યાઓ સમજીએ એ પહેલા બીજા અમુક બેઝિક નિયમો જે તમે 7મા, 8મામાં ભણી ગયા છો અને આગળ જતા બી ભણવામાં કામ પડશે, 10મામાં પણ કામ પડશે, એના પરથી આપણે સમય સંખ્યાઓ સમજીશું. તો આપણે પહેલા સમજવાનું છે સમય સંખ્યાઓ. ઓકે, પણ સમય સંખ્યાઓ સમજતા પહેલા સમય સંખ્યાઓને જાણીએ એ પહેલા અમુક બેઝિક પોઈન્ટ જો ખ્યાલ હશે તો સમય સંખ્યા આપણે ઇઝીલી ખબર પડી જશે. ઓકે, તો જોઈએ. સૌથી પહેલા છે પ્રાકૃતિક સંખ્યાઓ. પ્રાકૃતિક સંખ્યાઓ જે આપણે દરેક જણને ખ્યાલ જ છે કે પ્રાકૃતિક સંખ્યા કઈ છે. એના જો આપણે ગણનો જે સંકેત છે, પ્રાકૃતિક સંખ્યાના ગણને સંકેતમાં કહેવાય છે કેપિટલ N, જે તમે આઈ થિંક 7મા કે 8મામાં ભણી ગયા છો. પ્રાકૃતિક સંખ્યાઓ એના ગણને સંકેતમાં કહેવાય છે કેપિટલ N. હવે પ્રાકૃતિક સંખ્યાઓ કઈ કહેવાય? તો દરેક જણને ખ્યાલ હશે જ. 1, 2, 3, 4, 5, 6 કન્ટિન્યુઅસ અનંત સુધી જયા કરશે. આ બધી કઈ સંખ્યાઓ છે? પ્રાકૃતિક સંખ્યાઓ, જેમાં 1 થી શરૂ થઈને અનંત સુધી જયા કરે છે અને એના ગણને સંકેતમાં કહેવાય છે કેપિટલ N. ઓકે, નાઉ પૂર્ણ સંખ્યાઓ. બીજી કઈ સંખ્યાઓ? પૂર્ણ સંખ્યાઓ, જેને સંકેતમાં કહેવાય છે W. જે પણ તમે 8મા ધોરણમાં ભણી ગયા છે, 7મામાં ભણી ગયા છો. પૂર્ણ સંખ્યાઓ જેને સંકેતમાં કહેવાય છે W. હવે એમાં કઈ સંખ્યા આવે? પૂર્ણ સંખ્યામાં પ્રાકૃતિકમાં તો જોયું, જેમાં દરેકને ખ્યાલ છે 1, 2, 3, 4 કન્ટિન્યુઅસ આવે. ઓકે, હવે પૂર્ણ સંખ્યાઓમાં તો યાદ રાખજો, પૂર્ણ સંખ્યામાં બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ તો આવી જ જાય, એટલે કે 1, 2, 3, 4 તો આવશે જ. પણ પૂર્ણ સંખ્યામાં એ સિવાય બીજી એક એક્સ્ટ્રા સંખ્યા ઉમેરાય છે, એ છે 0. તો પૂર્ણ સંખ્યા કોને કહેવાય? તો જો પ્રાકૃતિક સંખ્યા 1, 2, 3, 4 એ તો આમાં આવી જ જાય છે બધી પૂર્ણ સંખ્યામાં, પણ એક એક્સ્ટ્રા સંખ્યા ઉમેરાય છે 0. એટલે બીજી ભાષામાં કહીએ તો 1, 2, 3, 4 થી 1 થી શરૂઆત થાય કન્ટિન્યુઅસ અનંત સુધી, એ બધી પ્રાકૃતિક સંખ્યાઓ. અને જો 0 થી શરૂઆત કરીએ, 0, 1, 2, 3, 4 થી, તો એ બધી કઈ કહેવાય? પૂર્ણ સંખ્યાઓ. ઓકે, ત્યાર પછી આપણે સમજવાનું છે પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યાઓ જેનો સંકેત છે Z. હવે પૂર્ણાંક સંખ્યાઓમાં પણ ઉપર જે પૂર્ણ સંખ્યાઓ છે 0, 1, 2, 3, 4 એ તો બધી આવી જ જશે. પૂર્ણાંક સંખ્યામાં ઉપર જે બધી સંખ્યા આપેલી છે 0, 1, 2, 3, 4 એ બધી આવી જ જશે. પણ એ સિવાય એમાં બીજી એક્સ્ટ્રા સંખ્યા ઉમેરાશે. તો જો વિદ્યાર્થીઓ, પૂર્ણાંક સંખ્યાઓ એમાં બે પ્રકારની સંખ્યા આવે, ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક. માઇનસ વાળી સંખ્યા પણ આવે અને પ્લસ વાળી પણ સંખ્યા આવે. તો પૂર્ણાંક સંખ્યામાં ઉપરની જે પૂર્ણ સંખ્યાનો 0, 1, 2, 3, 4 એ તો આવશે જ.
એ સિવાયમાં બીજી ઉમેરાય છે માઇનસ, ઋણ પૂર્ણાંક પણ ઉમેરાય છે, એટલે કે -3, -2, 0, 1, 2, 3. એટલે પૂર્ણાંક સંખ્યામાં જો સિમ્પલ ભાષામાં કહીએ તો ધન સંખ્યા આવે, ઋણ સંખ્યા આવે ને 0 આવે. ઓકે, તો આ થઈ પૂર્ણાંક સંખ્યાઓ. ઓકે, હવે આપણે જે મેન સમજવાનું છે સમમેય સંખ્યાઓ. કે તો સમમેય સંખ્યાઓ સમજવા માટે આપણે ઉપરની બધી સંખ્યાઓ જોઈ છે, જેથી સમમેય સંખ્યાને સિમ્પલી આપણે સમજી શકીએ. તો સમમેય સંખ્યામાં શું આવે એ પહેલા એનો સંકેત જોઈએ. સમમેય સંખ્યાને સંકેતમાં કહેવાય છે q. શું કહેવાય છે? q. હવે એમાં કઈ આવશે તો ઉપરની જેમ જ પૂર્ણાંક સંખ્યાઓ બધી આમાં આવી જશે. સમમેય સંખ્યામાં ઉપર જે પૂર્ણાંક સંખ્યાઓ છે -3, -2, -1, 0, 1, 2, 3, 4 બધી આવી જશે. તો વિદ્યાર્થીઓ આમાં એક પોઈન્ટ તમને યાદ હશે, અગાઉ ભણી ગયા છે, હમણાં પણ યાદ રાખવાનું છે કે પ્રાકૃતિક સંખ્યાઓનો જે ગણ n છે એ બધી સંખ્યાઓ કેમાં સમાવેશ થઈ જાય? પૂર્ણ સંખ્યાઓના ગણ w માં આવી જાય. ત્યાર પછી પૂર્ણ સંખ્યાઓનો ગણ w ને બધી જ સંખ્યાઓ કેમાં આવી જાય? પૂર્ણાંક સંખ્યાઓનો ગણ z માં આવી જાય. અને પૂર્ણાંક સંખ્યાઓ z ની બધી સંખ્યાઓ કેમાં આવી જાય? સમમેય સંખ્યાઓના ગણ q માં આવી જાય છે. ખ્યાલ આવ્યો? હવે એમાં બીજી એક્સ્ટ્રા સંખ્યા ઉમેરાશે જે આપણે યાદ રાખવાની છે, જેમાં પહેલી છે અપૂર્ણાંક સંખ્યાઓ. સમમેય સંખ્યાઓમાં ધન, ઋણ ને 0 તો આવશે જ, એ સિવાય બીજી કઈ સંખ્યા ઉમેરાય છે? તો અપૂર્ણાંક સંખ્યાઓ. તો વિદ્યાર્થીઓ આપણે બધાને ખબર જ છે અપૂર્ણાંક સંખ્યાઓ કઈ છે? 1/2, 1/2, 2/3, 3/4 વગેરે જેવી અપૂર્ણાંક સંખ્યાઓ સમમેય સંખ્યાઓમાં આવતી હોય છે. આ સિવાય બીજી પણ સંખ્યા ઉમેરાય છે, એ છે દશાંશ સંખ્યાઓ. બીજી કઈ ઉમેરાય? દશાંશ સંખ્યાઓ. તો વિદ્યાર્થીઓ સમય સંખ્યામાં આટલી સંખ્યા આવે તમારે યાદ રાખવાની છે. કઈ કઈ આવી તમે જોઈ? ઋણ અને ધન પૂર્ણાંક 0 આવી ગઈ, એટલે આખો પૂર્ણાંક સંખ્યાઓનો ગણ આવી ગયો. પ્લસ એમાં કઈ ઉમેરાય છે? અપૂર્ણાંક સંખ્યાઓ 2/3, 1/3, 1/4 વગેરે ટાઈપની. ત્યારબાદ એમાં ઉમેરાય છે દશાંશ સંખ્યાઓ. ઓકે, હવે દશાંશ સંખ્યાઓ પણ વિદ્યાર્થીઓ ઘણા પ્રકારની હોય છે, શાંત, આવૃત, અનંત વગેરે દશાંશ સંખ્યાઓ આવતી હોય છે. તો જો આમાં કઈ દશાંશ સંખ્યાઓ આવશે? તો ઉદાહરણ તરીકે આપણે લઈએ તો 0.25, 0.18, 2.12 આ પ્રકારની દશાંશ સંખ્યાઓનો સમાવેશ થાય છે. આ બધી કઈ દશાંશ સંખ્યા કહેવાય? તો આ દરેકને 0.25, 0.18, 2.12 ને શાંત દશાંશ સંખ્યા કહેવાય. કઈ કહેવાય છે વિદ્યાર્થીઓ? શાંત દશાંશ સંખ્યાઓ. એટલે કે સમમેય સંખ્યામાં દશાંશ સંખ્યાઓ આવે, પણ કઈ દશાંશ સંખ્યા આવે? શાંત દશાંશ સંખ્યાઓ આવે. આ ઉપરાંત બીજી પણ દશાંશ સંખ્યાઓ આપણે ઉદાહરણ જોઈએ 0.121212 પછી કન્ટિન્યુઅસ જયા કરે છે. ત્યાર પછી 0.245 245 245 પછી કન્ટિન્યુઅસ જયા કરે છે. તો બીજી આ પ્રકારની દશાંશ સંખ્યાઓનો સમાવેશ થાય છે જે કન્ટિન્યુઅસ અનંત સુધી જયા કરે છે, પરંતુ એમાં એક પ્લસ પોઈન્ટ છે કે સંખ્યા રિપીટ થાય છે. જો ધ્યાનથી 1 2 1 2 એટલે કે 12 12 12 એટલા રિપીટ થાય છે અને કન્ટિન્યુઅસ જયા કરે છે. જ્યારે બીજી છે એમાં પણ રિપીટ થાય છે. જો ધ્યાનથી 245 245 245 અને અનંત જયા કરે છે, રિપીટ થાય છે, પુનરાવર્તિત થાય છે. તો વિદ્યાર્થીઓ સમય સંખ્યામાં દશાંશ સંખ્યાઓ આવે છે તો કઈ આવે છે? આવી શાંત આવે છે અને આ રીતે કન્ટિન્યુઅસ જાય, રિપીટ થાય તેવી સંખ્યાઓનો સમાવેશ થાય છે. તો અહીં સમય સંખ્યાઓ ક્લિયર થઈ ગયા છે વિદ્યાર્થીઓ. તો સમય સંખ્યામાં શું આવી શકે? તો સંપૂર્ણ પૂર્ણાંક સંખ્યાઓ આવી જાય, ધન, ઋણ અને 0. ત્યારબાદ એમાં બીજી કઈ ઉમેરાય? તો અપૂર્ણાંક સંખ્યાઓ આવી શકે છે, પ્લસ એમાં દશાંશ આવે છે. એટલે દશાંશ આપણે ઉદાહરણ જોયા કયા પ્રકારની દશાંશ સંખ્યાઓમાં આવી શકે છે. તો આના પરથી તમને ખ્યાલ આવી જશે કે સમય સંખ્યાઓ કોને કહેવાય. તો ફરીથી આપણું જે ચેપ્ટર છે વાસ્તવિક સંખ્યાઓ, તો વાસ્તવિક સંખ્યા કોને કહેવાય એમાં આપણે જોયું સમમેય અને અસમમેયના સમૂહને વાસ્તવિક સંખ્યા કહેવાય. તો સમમેય સંખ્યા તો આપણે જોઈ લીધી. હવે જોઈએ આપણે અસમમેય સંખ્યાઓ કોને કહેવાય. તો જો અસમમેય સંખ્યાઓ, તો અસમમેય સંખ્યાઓની જો વ્યાખ્યા કહેવી તો સિમ્પલ એમ કહી શકાય કે જે સંખ્યા સમમેય નથી એ શું કહેવાય? અસમમેય સંખ્યા. જે સંખ્યાઓ સમમેય નથી એ બધીને કઈ સંખ્યા કહેવાય? અસમમેય સંખ્યાઓ. તો એમાં પણ કઈ આવી શકે? કઈ સંખ્યા? જેમ કે આપણે જોયું સમમેય સંખ્યામાં કઈ કઈ સંખ્યાઓ સમમેય છે એ આપણે જાણી લીધું. ઓકે, તો અસમમેય સંખ્યામાં પણ આપણે યાદ રાખી શકીએ છીએ કે કઈ સંખ્યાઓ અસમમેય છે. તો સૌથી પહેલા આવે વર્ગમૂળમાં 2. હવે એને કઈ રીતે યાદ રાખવાનો? તો યાદ રાખજો અવિભાજ્ય સંખ્યાઓનો વર્ગમૂળ, અવિભાજ્ય સંખ્યાઓને વર્ગમૂળમાં દર્શાવવામાં આવે તો એ અસમમેય સંખ્યા કહેવાય. સાદી સિમ્પલ ભાષામાં જો કહીએ આપણે તો જે સંખ્યાને વર્ગમૂળમાં દર્શાવવામાં આવી હોય અને જેનું વર્ગમૂળ ન નીકળી શકે
એવી સંખ્યાને કઈ સંખ્યા કહેવાય? અસમય સંખ્યા. જો વિદ્યાર્થીઓ ફક્ત 2 આપેલા હોય તો 2 એ સમય સંખ્યા છે, પણ 2 ને વર્ગમૂળમાં આપ્યા છે તો વિચારો શું 2 નું વર્ગમૂળ નીકળી શકે છે? ના, 2 નું વર્ગમૂળ ન નીકળી શકે. એટલે આ કઈ સંખ્યા થઈ? અસમય સંખ્યાઓ. એટલે વર્ગમૂળમાં સંખ્યા આપેલી હોય ને વર્ગમૂળ ન નીકળે એ બધી કઈ સંખ્યા બની જાય? અસમય સંખ્યાઓ બની જાય. ત્યાર પછી છે વર્ગમૂળમાં 3. તો જો ફક્ત 3 આપેલા હોય તો એ સમય સંખ્યા, પણ જો 3 વર્ગમૂળમાં આપેલા છે અને તેનું વર્ગમૂળ નીકળી શકતું નથી, એટલે આ કઈ સંખ્યા બની જાય? અસમય સંખ્યા. ત્યાર પછી જો આપણે 4 નું વર્ગમૂળમાં મૂકવું, વર્ગમૂળમાં 4, તો 4 નું વર્ગમૂળ કેટલું નીકળી જાય? 2 વર્ગમૂળ નીકળે, તો એ અસમય સંખ્યા ન કહેવાય. તો અસમય સંખ્યા કોને કહેવાય? સંખ્યા વર્ગમૂળમાં હોય અને વર્ગમૂળ ન નીકળે એ પ્રકારની સંખ્યાને કઈ સંખ્યા કહેવાય? અસમય સંખ્યા. તો 2, 3, 5 આ બધી સંખ્યા વર્ગમૂળમાં છે અને તેમનું વર્ગમૂળ નીકળી શકતું નથી, તેથી તે અસમય સંખ્યા કહેવાય. એ સિવાય આમાં પણ બીજી પણ અસમય સંખ્યા આવે છે, જે તમારે યાદ રાખવાની છે, તો એ છે પાઈ. આગળની સંખ્યા કઈ છે? પાઈ. તો પાઈને પણ અસમય સંખ્યા ગણવામાં આવે છે. તો આ પ્રકારની જે પણ વર્ગમૂળ ને પાઈ સંખ્યા છે એ બધી અસમય કહેવાય. આ ઉપરાંત આમાં પણ બીજી સંખ્યા ઉમેરાય છે, તો એમાં પણ આવશે દશાંશ સંખ્યાઓ. હવે જો વિદ્યાર્થીઓ આપણે સમય સંખ્યા સમજ્યા, એમાં પણ દશાંશ સંખ્યા આવતી હતી. હવે અસમય સંખ્યા છે એમાં પણ દશાંશ સંખ્યાઓ આવે છે. તો એમાં કઈ દશાંશ આવે? તો ઉપર આપણે જોયું સમયમાં કઈ દશાંશ આવેલી? એક તો શાંત હતી 0.25, 0.18, 2.5, ઓકે, અને એ સિવાય રિપીટ થતી હતી, કન્ટિન્યુઅસ જતી હતી 12, 12 આવી રીતના કન્ટિન્યુઅસ જતી રહી, પણ રિપીટ પણ થતી હતી. તો આમાં ઉદાહરણ જોઈએ 0.25 અને 89, 67, 53, 25, 8 અને કન્ટિન્યુઅસ જયા કરે છે. તો વિદ્યાર્થીઓ તમને ખ્યાલ આવી ગયો હશે કે આમાં કયા પ્રકારની દશાંશ સંખ્યા? તો આમાં પણ જો સંખ્યા કન્ટિન્યુઅસ તો જાય જ છે, કન્ટિન્યુઅસ વધે છે, પણ રિપીટ નથી થતી. ઉપર બંનેમાં ડિફરન્સ આ જ છે કે પોઈન્ટમાં દશાંશમાં ઉપરમાં તમે જો સમયમાં તો 12, 12, 12 અને કન્ટિન્યુઅસ જયા કરે છે, પણ રિપીટ થાય છે. 245, 245 કન્ટિન્યુઅસ જાય છે અને રિપીટ થાય છે, તો એ સમય કહેવાય. પણ જો આમાં અસમયમાં જોઈએ તો અનંત સુધી કન્ટિન્યુઅસ જાય છે પણ રિપીટ નથી થતી. અલગ અલગ આંકડા છે 2, 5, 8, 9, 6, તો આ રિપીટ થતા નથી. તો આ કઈ કહેવાય? અસમય સંખ્યાઓ. તો સિમ્પલ જ છે અસમય સંખ્યાઓ. તમે યાદ રાખવું હોય તો મુખ્ય બે પ્રકારની સંખ્યા આવી શકે. એક તો સંખ્યા વર્ગમૂળમાં હોય અને વર્ગમૂળ નીકળી ન શકે, અને બીજું દશાંશ સંખ્યાઓ કે જે અનંત હોય, કન્ટિન્યુઅસ જાય અને રિપીટ ન થતી હોય. અને એક એક્સ્ટ્રા પાઈ એ પણ અસમય સંખ્યા કહેવાય છે. તો હવે વિદ્યાર્થીઓ આપણું જે ચેપ્ટર છે વાસ્તવિક સંખ્યાઓ, તો વાસ્તવિક સંખ્યા કોને કહેવાય? તો ક્લિયર થઈ ગયું હશે કે વાસ્તવિક સંખ્યાઓ કોને કહેવાય. તો સમય સંખ્યાઓ પ્લસ અસમય સંખ્યાઓ એટલે શું મળી જાય? વાસ્તવિક સંખ્યાઓ. સમય પ્લસ અસમય ઇઝ ઇક્વલ ટુ વાસ્તવિક સંખ્યાઓ. વાસ્તવિક સંખ્યામાં સમય પણ આવી જાય અને અસમય પણ આવી જાય. તો આ ચેપ્ટરમાં વિદ્યાર્થી આપણે આને લગતા જ દાખલા બનવાના છે. સમય અને અસમય સંખ્યાઓને લગતા જ દાખલા બધા જોવાના છે, જેમાં સમય અને અસમય સંખ્યાઓ બધી આવશે. તેને દાખલા આપણે જોઈશું, એમાં અલગ અલગ રીતો આવશે, મેથડ આવશે, જે આમાં આપણે સમજવાના છે. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ યુક્લિડની ભાગ પ્રવિધિ ચેપ્ટરની સૌથી પહેલી મેથડ. તો વિદ્યાર્થીઓ પહેલા એ આપણે સમજીએ કે યુક્લિડની ભાગ પ્રવિધિ એટલે શું. તો યુક્લિડની ભાગ પ્રવિધિ એ આપેલ બે ધન પૂર્ણાંકોનો ગુસા શોધવાની પ્રવિધિ છે. આપેલ બે ધન પૂર્ણાંકોનો ગુસા શોધવાની પ્રવિધિ છે. એટલે ઇન શોર્ટ ગુસા શોધવાની એક રીત છે, યુક્લિડની રીત છે. ગુસા અને લસા તમે આગળના ધોરણમાં તમે જોયા છે દાખલા, ગુસા કઈ રીતે શોધાય, લસા કઈ રીતે શોધાય. તો આ ચેપ્ટરમાં જે 10માનું આ પહેલું ચેપ્ટર છે વાસ્તવિક સંખ્યાઓ, આમાં આપણે ગુસા શોધવા માટે આ યુક્લિડની રીત છે એનો અભ્યાસ કરવાના છે. યુક્લિડની રીતની મદદથી આપણે ગુસા મળશે. તો એના માટે આપણે એક પોઈન્ટ યાદ રાખવાનો છે, અથવા તો એમ કહી શકાય કે યુક્લિડનું આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. હવે વિદ્યાર્થીઓ ભાજ્ય અને ભાજક એ તમને ખબર હોવી જોઈએ કે ભાજ્ય, ભાજક, ભાગફળ, શેષ કોને કહેવાય. તો જે સંખ્યાનો આપણે ભાગાકાર કરતા હોઈએ છીએ, જે સંખ્યાનો ભાગાકાર કરતા હોઈએ છીએ એને કહેવાય છે ભાજ્ય, અને જે સંખ્યા વડે ભાગતા હોય છે, જે સંખ્યા વડે આપણે ભાગાકાર કરતા હોઈએ છીએ એને કહેવાય છે ભાજક.
ઉદાહરણ તરીકે 50 અને 8 આ બેનો હું ભાગાકાર કરું છું. કોનો? 50 નો અને 8 નો. તો 50 ને હું ભાગાકાર કરું છું, 50 ને આપણે ભાગવાના છે, તો 50 એ કહેવાશે ભાજ્ય, અને એને કોના વડે ભાગાકાર કરીશ? 8 વડે ભાગાકાર કરીશ, તો 8 એ શું કહેવાશે? એનો ભાજક કહેવાશે, જેના વડે ભાગીએ તે. ત્યારબાદ ભાગફળ અને શેષ, તો ભાગફળ શેષ કોને કહેવાય? તો 50 ને 8 વડે ભાગતા જે જવાબ મળે એને ભાગફળ કહેવાય, અને છેલ્લે ભાગાકાર કરતા છેલ્લે જે વધશે છેદમાં તેને શું કહેવાશે? શેષ કહેવાય. છેલ્લે નીચે જે વધશે એને કહેવાશે શેષ. તો આ એક સૂત્ર તમને યાદ રાખવાનું છે યુક્લિડની ભાગ પ્રવિધિને સમજવા માટે. આ સૂત્ર નવું નથી, આના વિશે તમને ખ્યાલ હોવો જ જોઈએ. હવે યુક્લિડની ભાગ પ્રવિધિને સમજવા માટે આપણે એક ઉદાહરણ લઈએ કે ઉદાહરણ તરીકે 210 અને 18 નો ગુસા શોધીએ. તો વિદ્યાર્થીઓ એ ખાસ ધ્યાન આપજો. ઓકે, કારણ કે આ જે ઉદાહરણ છે, ઉદાહરણની મદદથી તમે જ્યારે દાખલા આપણે જોઈશું તો એકદમ સિમ્પલી ઇઝીલી તમને આવડી જશે. તો આ ઉદાહરણમાં આપણે બધા પોઈન્ટ સમજવાના છે કે દાખલો કઈ રીતે ગણાશે, ગુસા કઈ રીતે શોધાશે, આ નવી રીત યુક્લિડની ભાગ પ્રવિધિથી. તો જુઓ, 210 અને 18 નો આપણે ગુસા શોધવાનો છે. 210 અને 18, તો સૌથી પહેલું સ્ટેપ, બેમાંથી મોટી સંખ્યા કઈ છે એ આપણે શોધી લેવાની છે. તો 210 અને 18 માં મોટી સંખ્યા કઈ છે? 210, અને 18 એ નાની સંખ્યા છે. આપણે સંકેતમાં આ પ્રમાણે લખી શકીએ, 210 ગ્રેટર ધેન 18. 210 18 થી મોટા છે. હવે આપણે એનો ગુસા શોધવા માટે યુક્લિડની ભાગ પ્રવિધિમાં ભાગાકાર કરવો પડે. યુક્લિડની રીત છે ભાગ પ્રવિધિ, ભાગાકારની રીત, એટલે ભાગાકારની રીતથી આમાં ગુસા શોધાશે. તો આપણે 210 અને 18 નો ભાગાકાર કરીએ, તો 210 અંદર આવશે અને 18 બહાર આવશે. હવે ભાગાકાર કરીએ તો સૌથી પહેલા આપણે 21 ના સંદર્ભમાં વિચારવાનું છે. બે સંખ્યા, તો 18 એકુ 18 ભાગ ચાલશે. 21 માંથી 18 બાદ કરીશું તો મળશે આપણે 3 મળશે. હવે 0 ને નીચે ઉતારીશું એટલે થઈ જશે 30. હવે ફરીથી આપણે ભાગાકાર કરીએ તો 18 એકુ 18, 18 દુ 36 વધી જાય છે, એટલે 18 એકુ 18 જ ભાગ ચાલશે. તો જવાબ આવશે 30 માંથી 18 માઇનસ કરીએ તો આપણે મળશે 12. હવે આપણું જે સૂત્ર છે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ, તો એ સૂત્રનો યુઝ કરવા માટે આમાંથી પહેલા આપણે વિચારવું પડશે કે ભાજ્ય, ભાજક, ભાગફળ, શેષ કયા છે. તો શરૂઆતમાં સમજાવ્યું તેમ, તો આમાં 210 અને 18, તો આમાંથી કોનો આપણે ભાગાકાર કર્યો? 210 નો ભાગાકાર કર્યો, તો એને કહેવાય છે ભાજ્ય. અને કોના વડે આપણે 210 નો ભાગાકાર કર્યો? તો 18 વડે, એને કહેવાય છે ભાજક. બરાબર છે. ત્યારબાદ ભાગાકાર કરતા આપણે શું મળ્યા? આન્સર શું મળ્યો? તો 11 મળ્યા. તો 11 એ કહેવાય છે એનું ભાગફળ, અને છેલ્લે જે વધ્યા છે, કેટલા વધ્યા? છેલ્લે 12 વધ્યા છે, તો એને શું કહેવાય? શેષ. તો ભાજ્ય, ભાગફળ, ભાજક ને શેષ, તો આ ખાસ યાદ રાખજો. ભાગાકાર કરીએ ત્યારે કયું ભાજ્ય, ભાજક, અને ભાગફળ ને શેષ કયું તે. બસ હવે આપણું ફરીથી સૂત્ર જોઈએ. તો સૂત્ર શું છે? તો ધ્યાનથી જો, ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. તો આ સૂત્રમાં જે દર્શાવેલું છે એ પ્રકારે આપણે કિંમત મૂકીએ. તો સૌથી પહેલા શું છે? ભાજ્ય. તો આપણે જે ગણતરી કરી છે એમાં જો ભાજ્ય કેટલું છે તેમાં જોઈએ તો ભાજ્ય કેટલું છે? 210. તો પહેલા 210 લખીએ. પછી સૂત્રમાં જો તો બરાબર ભાજક, તો બરાબર, હવે ભાજક આપણું કેટલું છે? તો જોઈએ તો આપણું ભાજક કેટલું મળે છે? 18 મળે છે. ગુણ્યા ભાગફળ, તો ગુણ્યા ભાગફળ આપણું કેટલું છે? તો ભાગફળ જોઈએ તો કેટલું છે? 11 છે. વત્તા શેષ, તો શેષ આપણે કેટલી આવી? તો શેષ આપણે મળી 12 વત્તા 12. તો સૂત્ર પ્રમાણે પહેલું સ્ટેપ થઈ ગયું. 210 બરાબર 18 ગુણ્યા 11 વત્તા 12. તો સિમ્પલ છે વિદ્યાર્થીઓ, તમારે ભાગાકાર કરવાનો છે અને ભાગાકાર કર્યા પછી ભાજ્ય, ભાજક, ભાગફળ ને શેષમાં સૂત્ર પ્રમાણે કિંમત મૂકી દેવાની છે. તો આ પહેલું સ્ટેપ અહીંયા પૂરું થયું. હવે વિદ્યાર્થીઓ આ સ્ટેપ ફરીથી આપણે ફોલો કરવાનું છે. ક્યાં સુધી આ સ્ટેપ કર્યા કરવા પડશે? આ ભાગાકાર આપણે ત્યાં 210 ને 18 નો ભાગાકાર કર્યો, હવે ફરીથી આપણે ભાગાકાર કરવાનો આવશે જ્યાં સુધી શેષ 0 ન મળે ત્યાં સુધી આપણે આ સ્ટેપ ફોલો કરવાના છે.
હવે ફરીથી આપણે ભાગાકાર કરવાનો છે. તો હવે કોનો ભાગાકાર કરવાનો છે? તો આ જે પહેલું સ્ટેપ આપણે જે મળ્યું 210 બરાબર 18 ગુણ્યા 11 પ્લસ 12. તો એમાં જે ભાજક અને શેષ છે એનો ફરીથી ભાગાકાર થશે. કોનો ભાગાકાર થશે? ભાજક અને શેષનો. તો ભાજક કેટલો છે? 18 છે અને શેષ છે 12. બીજી રીતે વિદ્યાર્થીઓ સિમ્પલ યાદ રાખવું હોય તો જમણી બાજુમાં જે પહેલું ને છેલ્લું સ્ટેપ હશે એનો ભાગાકાર કરવો. કારણ કે ભાજક ને શેષ આપણે લખવાનું નથી સ્ટેપમાં એટલે અટવાઈ જવાય. તો સિમ્પલી યાદ રાખવાનું જમણી બાજુ પહેલું અને છેલ્લું સ્ટેપ. તો પહેલા કેટલા છે? 18 અને છેલ્લે કેટલા છે? 12. એટલે 18 અને 12 એનો ફરીથી આપણે ભાગાકાર કરવો પડશે અને આ સ્ટેપ ફોલો કર્યા કરવાના જ્યાં સુધી શેષ 0 ન મળે ત્યાં સુધી. હવે 18 ને 12 વડે ભાગીએ તો સૌથી ભાગ ચાલશે 1 વડે જ ચાલશે. 12 એકુ 12 તો વધશે કેટલા? 6. હવે આમાં પણ આપણે ડિસાઈડ કરવાનું છે 18 ને 12. તો 18 એ શું કહેવાય? તો જે સંખ્યાને આપણે ભાગીએ છીએ ઓકે તેને શું કહેવાય? ભાજ્ય. અને કોના વડે ભાગ્યો આપણે? 12 વડે, એને કહેવાય ભાજક. અને જવાબ શું મળ્યો આપણે? 1 મળ્યો. તો 1 કહેવાય ભાગફળ અને છેલ્લે જે વધ્યું છે તેને શેષ જે છે 6. બસ હવે આપણે સૂત્ર પ્રમાણે કિંમત મૂકી દઈએ. સૂત્ર શું છે આપનું? ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. તો આમાં કિંમત મૂકીએ. સૌથી પહેલા આપનું ભાજ્ય કેટલું છે? 18. તો સૌથી પહેલા ભાજ્ય 18 બરાબર ત્યાર પછી ભાજક. તો આપનું ભાજક કેટલું મળ્યું આપને? 12 મળ્યું. તો 12 ગુણ્યા ભાગફળ. તો આપનું ભાગફળ કેટલું છે? ભાગફળ છે 1 વત્તા શેષ. તો આપણે શેષ કેટલી છે? તો આપણે શેષ મળી છે 6. ઓકે તો આ સેકન્ડ સ્ટેપ કમ્પ્લીટ થયું. હવે ફરીથી સ્ટેપ ફોલો કરવાના કારણ કે શેષ હજી 0 આવ્યો નથી. જ્યાં સુધી શેષ 0 ન આવે ત્યાં સુધી તમારે આ સ્ટેપ કરવા પડશે. તો હવે ફરીથી ભાગાકાર કરવાનો. તો કોનો ભાગાકાર કરવાનો? હમણાં શરૂઆતમાં મેં શોર્ટકટ ટ્રીક બતાવી. જમણી બાજુનું પહેલું અને છેલ્લું સ્ટેપ. તો પહેલા કેટલા છે? જમણી બાજુ સૌથી પહેલા છે 12 અને સૌથી છેલ્લે કેટલા છે? 6. પહેલું અને છેલ્લું સ્ટેપ જમણી બાજુના. બસ એનો આપણે ભાગાકાર કરીએ 12 અને 6 નો. તો 6 એકુ 6, 6 દુ 12. તો 6 દુ 12 જવાબ આવશે 0. હવે વિદ્યાર્થીઓ અહીંયા શેષ 0 આવી ગઈ છે. છેલ્લે શેષ 0 મળી ગઈ છે એટલે હવે આગળ આપણે એક્સ્ટ્રા સ્ટેપ હવે કરવાની જરૂર નથી. હવે આને નામ આપીએ. તો 12 એ શું કહેવાશે? ભાજ્ય અને 6 એ ભાજક કહેવાશે. હવે કમ્પ્લીટલી યાદ રહી ગયું હશે દરેક જણને. ત્યાર પછી જે જવાબ મળ્યો છે 2 એને કહેવાય ભાગફળ અને જે છેલ્લે વધે છે એને કહેવાય છે શેષ. હવે આપણે સૂત્ર જોઈએ. સૂત્ર છે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. એમાં વેલ્યુ મૂકીએ. સૌથી પહેલા ભાજ્ય. તો ભાજ્ય આપણે કેટલું મળ્યું? 12. ત્યારબાદ બરાબર ભાજક. તો આપણે ભાજક કેટલું મળ્યું છે? તો ભાજક છે આપનું 6 ગુણ્યા ભાગફળ. તો ગુણ્યા ભાગફળ મળ્યું આપને 2 વત્તા શેષ. તો આપણે શેષ કેટલી આવી? 0 આવી ગઈ છે શેષ. એટલે હવે આપણે આગળ કોઈ સ્ટેપ કરવાના નથી. 0 શેષ આવે એટલે અહીંયા આપણો દાખલો પૂરો થઈ જશે અને આપણો જવાબ મળી જશે. તો આપણે શોધવાનું શું હતો? ગુસા શોધવાનો હતો. 210 અને 18 નો ગુસા શોધવાનો છે. તો લખવાનું ગુસા કૌંસમાં 210 18. હવે વિદ્યાર્થીઓ અહીં ગુસા કેટલો કહેવાશે તે. તો નિયમ છે કે છેલ્લું જે ભાજક વધ્યું હોય જે છેલ્લું લાસ્ટ ભાજક હોય તે ગુસા કહેવાય. તો આમાં છેલ્લું ભાજક કયું છે તે ઓળખવું થોડું અઘરું છે અને ભૂલ પડી શકે છે. એટલે આપણે સિમ્પલી યાદ રાખવાનું કે જે શેષ છે શૂન્યેતર શેષ એટલે કે 0 સિવાયની શેષ એ આપનો જવાબ કહેવાશે. આપનો ગુસા કહેવાશે. તમે જો ધ્યાનથી શેષ કેટલી છે? તો 12, 6 અને 0 ત્રણ શેષ છે. તેમાં જે લાસ્ટ શેષ છે 0 સિવાયની તો એ કેટલી છે? તો ધ્યાનથી જો 0 પહેલા કેટલી શેષ આવી છે? 6 આવેલી છે. 0 પહેલા જે શેષ આવી છે એ આપનો જવાબ કહેવાશે. તો ધ્યાનથી જો તો ખબર પડી જાય 0 પહેલા કેટલી શેષ આવેલી છે? તો 0 પહેલા 6 આવી છે એટલે ગુસા કહેવાશે 6. તો અહીં ગુસા મળી ગયા આપણે 6. તો આ ટાઈપના આપણે દાખલા વિદ્યાર્થીઓ બનવાના છે. ઓકે કે જેમાં આપણે આવી રીતના અલગ અલગ સ્ટેપ ફોલો કરવા પડશે. ભાગાકાર કરવો પડશે અને છેલ્લે 0 સિવાય પહેલા જે શેષ મળી હશે શૂન્યેતર શેષ એ આપનો જવાબ કહેવાશે. તો દરેક વિદ્યાર્થીને ખ્યાલ આવી ગયો હશે. હવે એક લાસ્ટ પોઈન્ટ આમાં આપણે જોઈએ. આપનું જે સૂત્ર છે ત્યાં ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. એને સંકેતમાં શું કહેવાય એ પણ તમારે યાદ રાખવાનું છે. તમે જ્યારે બુક્સમાં જોશો તો બુક્સમાં આ સૂત્ર તમને કદાચ જોવા મળશે નહીં. એમાં એ લોકોએ સંકેત વાળું આપ્યું છે. તો સંકેતમાં એને શું કહેવાય તે
તો a બરાબર bq પ્લસ r. તો અહીં a b શું છે તે તો આપણે જે બે સંખ્યાનો ભાગાકાર કર્યો છે એટલે કે ગુસા શોધ્યો છે 210 અને 18 નો એ a અને b કહેવાય. જે મોટી સંખ્યા છે તે a કહેવાય અને જે બીજી 18 નાની સંખ્યા છે એને b કહેવાય. એટલે આપણા a અને b શું છે તે તો a અને b 210 ને 18 ને શું કહેવાય a અને b. એટલે a અને b નું કોઈ આપણે નામ નહીં કહી શકીએ, જે આપણે સંખ્યા શોધીએ એને a અને b કહેવાય છે. ઇંગ્લિશ મીડિયમમાં એને ડિવિડન્ડ અને ડિવાઈડર કહેવાય છે. સોરી, ડિવિડન્ડ એન્ડ ડિવિઝિબલ આઈ થિંક કહેવાય છે. હવે ભાગફળ અને શેષ, તો ભાગફળને ઇંગ્લિશમાં કહેવાય છે કોસન. એના પરથી ભાગફળનો સંકેત બન્યો છે q. ભાગફળને ઇંગ્લિશમાં શું કહેવાય કોસન, એના પરથી સંકેત છે q. અને શેષને કહેવાય છે રિમાઇન્ડર, એનો સંકેત છે r. શેષને રિમાઇન્ડર, એનો સંકેત છે r. એટલે a બરાબર bq પ્લસ r. હવે બીજો એક પોઈન્ટ વિદ્યાર્થીઓ યાદ રાખવાનો છે કે જ્યાં b બરાબર b ની જે સોરી r ની જે વેલ્યુ છે એટલે કે શેષની વેલ્યુ છે તે 0 લેસ ધેન ઇક્વલ ટુ r લેસ ધેન ઇક્વલ ટુ b. એટલે કે r એટલે કે શેષની વેલ્યુ 0 લેસ ધેન ઇક્વલ ટુ છે એટલે કે 0 આવી શકે, લેસ ધેન b એટલે b થી ઓછી આવશે. 0 હોઈ શકે અથવા b થી ઓછી હોઈ શકે. હવે આપણે દાખલામાં સમજીએ એટલે થોડું વધારે ખ્યાલ આવે. તો જો આપણા દાખલામાં 210 અને 18 નો આપણે ગુસા શોધ્યો છે. તો 210 અને 18 એ આપણા a અને b કહેવાશે. જે મોટી સંખ્યા છે 210 અને 18 માં મોટી સંખ્યા a કહેવાશે અને નાની સંખ્યા 18 એને કહેવાશે b. હવે r એટલે કે શેષની કિંમત કેટલી હોઈ શકે તો 0 હોઈ શકે. આપણે જોયું શેષ 0 તો આવવાનો છે અથવા તો એની વેલ્યુ 0 થી 18 ની વચ્ચે હોઈ શકે છે. 18 કેમ આવ્યા કારણ કે 18 એ b ની કિંમત છે. તો આ એક નોલેજ છે જે સાબિત કરવાના દાખલામાં તમને કામ પડશે. ગુસા શોધવાની જરૂર નથી પડવાની, પણ જ્યારે સાબિત કરવાના દાખલા આવશે ત્યારે એમાં જરૂર પડશે આ કે શેષની વેલ્યુ કેટલી હોય તો 0 હોય અથવા b થી ઓછી હોય. એટલે કે 0 હોઈ શકે, આપણા દાખલામાં b 18 છે તો 0 થી લઈને 18 વચ્ચેની હોઈ શકે. 0 તો આવી શકે અને 0 થી 18 વચ્ચેની કોઈ સંખ્યા આવી શકે. શેષ એ b થી વધારે આવી શકે નહીં. તો આ જે માહિતી આપણે જોઈ એ સાબિત કરવાના દાખલા ચેપ્ટરમાં આવે છે એમાં કામ પડશે. ઓકે, તો અહીં આપણે યુક્લિડની ભાગ પ્રવિધિ પહેલી મેથડને ડિટેલમાં સમજ્યા કઈ રીતે એમાં ગુસા શોધાય છે.